આજે છે મારા બ્લોગનો 40મો દિવસ અને હું જઈ રહ્યો છું ગાડી લઈને. ગાડીમાં પહેલાં તો બાજરો પુરાવી લીધો અને બાજરો પુરાવીને પછી આપણે નીકળી ગયા હતા ને પછી સ્ટોપ લીધો ને ચા પી લીધી. પાછો સ્ટોપ લેવાનો છે ને પાછને મુદ્રાય બેહીયા પછી ચા પીધો. કાંઈ ચા વિના ચેન પડે નહીં. આ તો આપણે છૂક ગાડી નીકળી ગઈ. છૂક ગાડી નીકળતા સીધા પહોંચી ગયા હતા ગીર. ક્યાં જતો હતો? હું કહેતો હતો ગીર નહીં દેખા તો કુછ નહીં દેખા. ગીર પહોંચીને પછી આપણે સેવા સદનમાં ગયા. મુદ્રાને લઈને મુદ્રાની જોડે હરણ એટલે પકડી લે યે હા બતાવીશ હું તને ઓરિજિનલ બતાવીશ. આપણે વાડીએ જશું ને, વાડીએ જાવું ને. હા વાય છે મોટું બધું છે, મોટું છે મોટું. હા ઓહો કેવડું રસ્તો કાપતા પહોંચી ગયા હતા ગીર પહોંચી ગયા. ઘરે પહોંચી ગયા ને જો આપણે ઘર અનલોક કરી ઘરે પહોંચ્યા હતા. એ બગરી ભેવું નીકળી ગયું ભૂરી. હો આ ગામડાનો મકાનનો ફોટો. પછી આપણે ગામડે સીધા પહોંચી ગયા હતા વાડીએ. આખું ખાવા પહોંચી જ જાજો મારા વાલીડાઓ. જો આ જો હુડા ખાધે આંખ કેસરીએ અમદાવાદ અડે વાતું કરી. ક્યાં ગઈ? ક્યાં છે? અરે જો કેટલી બધી છે. ક્યાં છે? હા ઈ છે. તને કઈ ગાય ગમે? કઈ ગાય ગમે? ઈ ગમે હે. લઈ જાવી આપણે ઘેર લઈ જાવી. ઘેર લઈ જાવી. ઘેર લઈ જાવી. લઈ જાવી. તે કે માથે ઓઢું ને ઓઢું ઓઢલે માથે આમ ઓઢલે ઓઢી રખાય. તડકો લાગે બાપા, તડકો લાગે. જો ગાય લાગીને પછી ચાય પી લીધી. ચા પીને પછી ઠંડુ થવાતું થોડું બરફ તો રસોઈ જોઈએ ને પીવા. રસ પીને ત્યાં તો ગામમાં ધણ આવી ગયું હતું. ધણ જોઈને પછી ડોબુ નો મરવા દેવાય. અરે ઈ હવે પાઇનેપલ નો શીરો છે. હવે સત્યનારાયણ ની કથા કરી નાખવાની પછી શીરો ઝાપટવાનો ભાઈ. હા મજા આવ્યા. પહોંચી ગયા વાડીએ ને પાછા વાડીએથી ઘેર ને પછી મુદ્રા લઈને ઘેટા જોવા નીકળી ગયા હતા. હા મુદ્રા દીદી જોવે છે. કેવા મુદ્રા કેવા છે? મને કેતો કેવા છે ઘેટા? ગઈમાં તને બકરા ગઈમાં? મારો ભાઈ બંધ પછી બે સોડા પી લીધી આપણે જીગર જાન. પછી આપણે દંગે આ કોનો દંગો હે એ ખબર જ હશે બધા. આજ માટે આટલું જ. લાઈક છે ને ફોલો કરતા જજો. હા.